Om Namah Shivaya. Om Namah
ભગત દત્તાણીઓ આપણ ભગવાનને શાંતિ આપી છે. શાંતિ ના પડે કેવી રીતે વાપરવી, કેવી રીતે રાખવી, કેવી રીતે વાવવી. આપણે સંતોને સમજવાની સમજ આપણી અંદર પડી છે. ઓળખાણ કરવાની બી આપણી અંદર પડી છે. બહાર ફરવા જાય એવું કોઈ સાધન નથી સંતો. એના માટે શાંતિ આપણે અંદર ગમે તેવી વસ્તુ આવે અને જાય, આવે અને જાય. સંત એટલે શું કહેવાય? સંત એટલે સમાગમ. ભગવાન કેવી રીતે આવે એ કોણ સમજે? સંતો સમજે. અને ભગવાનને સંતો કેવી રીતે મળે એ કોણ જાણે? ભગવાન જાણે. સંતો આને માટે સંતો ભક્તોને ખૂબ ધ્યાન કરવાની, વિચાર કરવાની જરૂર. આજ આપણે બેઠા છે ભગવાન માટે. સંતો આખી જિંદગી આપણે બેઠા આપણે ખાવા માટે, પીવા માટે, કઈક માટે, કોઈ ધંધા માટે. પણ આજ આપણે બેઠા એ શાંતિ. શાંતિ સંતને મળે સમાગમ, અને શાંતિ સંત મળે તો શાંતિ સમાગમ. એ રીતે આપણે આજ બેઠા છે એ રીતે દેશવાસીઓ સંતો ભક્તો. એ ઘરની અંદર 5 સંત હોય કે 10 હોય કે ભગત હોય કે ભક્તાણી હોય, પણ આપણે એક નિયમનું બંધન કરવાનું કે મારે ભગવાન માટે 1 કલાક થી 2 કલાક મારે બેસવું. એક શું કહેવાય? નિયમ. તો ધર્મ અને પાપ. આજ ગંગા વહીને ગાતી હોય, પાળને બાંધે તો ગંગા રોપાય નહીં. સંતો ભક્તો તો આજ ભક્તિ આવી છે. ભક્તિનું સાધન શું કહેવાય? નિયમ. કોઈ બીજું સાધન ભક્તિ માતા નથી. તો આજ આપણને ગુરુ શું આપ્યું? નિયમ આપ્યો. સંતો ભક્તો એ ભક્તિ. નિયમ રાખવાથી, નિયમ કરવાથી ભક્તિ માતા પ્રસન્ન થાય. બાકી આપણે ભગત થઈ ગયા, દારૂમાં મટી છોડી દીધી અને કેવું ભગત થઈ ગયો. એમ ભગત આખો જગ થઈ ગયો છે, પણ એ કામ નહીં આવે. એ શ્રીત રૂપી ભક્તિ. આજે આપણે બેસવા કે છે ગુરુ આપણને, એ આત્મા રૂપી ભક્તિ છે. સંતો ભક્તો આત્માનું તારણ હાર, આત્માને પ્રસન્ન કરવા માટે. જ્યાં સુધી આત્માને આપણે પ્રસન્ન નહીં કરીએ ત્યાં સુધી આપણે દર્શન કાર્ય કરી શકીએ. તો ગુરુ બેસવા કેમ કે તમારી અંદર આત્મા બેસે, એને પ્રસન્ન કરો. ધ્યાન ધરી સાંભળજો, શીખાવું ગોમાં લેતું. આપણી અંદર શ્વાસ આવે અને જાય, આવે અને જાય. હરેક ની અંદર શ્વાસ જોવા નથી મળતો. આપણી આંખની આગળ જાય અને આવે, જાય અને આવે. તો એ નિયમ આપણે સંતો ભક્તો ભગતો ભક્તાણીઓ આપણને ગુરુ મંત્ર આપ્યો. એ મંત્ર તમારે જપાય રહ્યો, જપી લો, રખાય રહ્યો, રસી લો. પછી તમારે શ્વાસને બરોબર થી અંતર રોકજો અને તમારી અંદર ધ્યાન લાવવા દો. કાં તમારા રુધિર ક્યાં છે આજ આપણને ખબર નથી, આપણને પતો નથી. ભગવાને તૈયાર કરી અને જડી અંદર મૂકી દીધું છે, પણ આજ આપણું કાંઈ જ્ઞાન નથી. રુધિર પાસે એને આપણને કોઈ પતો નથી.
આપણો સમાજ ક્યાંથી આવે? રૂપિયામાંથી આવે. બહાર જાય, બહારથી અંદર જાય ને રૂપિયામાં જાય, રૂપિયાથી પાછો વળે. તો એ સમાજની અંદર રોકશો, રોકાય તો આથી રોકશો, ડરવાનું નહીં. ફેર છોડ દો, બહાર રોક દો, ફેર ખીંચ લો, ફેર અંદર રોક દો. આ શું કહેવાય સંતો ભક્તો? એક પ્રયોગ છે. ભક્તિ માતાનો એક પ્રયોગ છે. જીવાત્માનું પ્રસન્ન કરવા માટે પ્રયોગ કહેવાય છે. એકવાર આત્માને જગાડો. માણસની અંદર પાપ છે, એને ભાગવા માટે આત્મા જગાડો, પ્રસન્ન કરો. જે સંતો ભક્તો કે દર્શન થાય તો પ્રસન્ન થાય, પ્રસન્ન થાય તો દર્શન થાય. અને રસ્તા ગાતા હનુમાનજી પહાડી જાકે वो મારા ભાઈ મારવા માટે કોઈ દુશ્મન જાય પહાડી જાય રસન કરી બાણ માર્યું તો હનુમાનજીને પગમાં લાગ્યું અને હનુમાનજી નીચે ઉતરી ગયા. નીચે ઉતરીને રામ એમ કરીને બોલ્યા, ભરતભાઈ કેવો નીચે ભૂંડું કર્યું છે, આજે કઈક મારા ભાઈ નુકસાન થયું. દોડ દોડ ગાય દેખે, अरे के भाई को सुन ली जाइए, कहाँ से लाइयो? अरे भाई के लक्ष्मण भाई के बाण लाइयो से अमर बुद्धि देवा के पहाड़ में जाइए मन ओळखामणी में अरे भरत भाई बाण चढ़ावी पछी भाई काल के जा पर हनुमान के बाण उतर के हाथ देता. તમને કે જ્યાં જરૂર પડે ત્યાં પૂછી પડજો. ત્યાં બાણ સાત સમંદર ને પીઠ पे जाए ત્યાં રસ્તા માની ઓલા એમ કરીને હનુમાનજી के हाथ देता है बाण किसी नहीं चालते चालते राम भगवान जहाँ હતા ત્યાં હનુમાન की खींची गया. बाण खाई પછી ત્યાં પેલા દોસ્તી બોલાયા. જે બુદ્ધિ હતી દોસ્તી જોવી કાઢી લગાડ દેતી ને જરા થોડા બીજી સોંપડી દેતી. લક્ષ્મણ ભાઈ ખાડા ખાઈ ગયા. સંતો ભક્તો આ કુદરતની કળા એક દેખવાની જરૂર. પછી ત્યાંથી રામ ભગવાન पासा आया देखने अंदर. तो अभी कहा आज संतो भक्तों ने अब भगवान संतो राम में भगवान पहुंची. तो आज संतो भक्तों ने दुख आवे तो चिंता नहीं करवानी. संतो राम भगवान पहुंचे त्यार पण आपली दुख लेती जिंदगी नहीं. आज संतो भक्तों ने दुख आवे तो भले आवे, सुख आवे देखो भले आवे. संतो दुखी ने खाओ कि वारे वाह भगवान आज तुम्हारी कृपा से तुम्हारी दया एम करीन तुम्हारी अंदर हियाने अंदर एक लगनी छोड़ दो, लगने लगा दो. तो यदि वस्तु भक्ति माता ने अंदर से आज परंपराती आवेश आज એવું નથી. આ શ્રી ભગવાન જે ધરતીનું સર્જન કર્યું તો શ્રી ભગવાન की तपस्या. तो आज परंपराती आज आ भक्ति माता ने अंदर तपस्या वेला भक्ति करे ये भक्ति से तपस्या करे से भक्ति से आज लीला पुण्य करी श्री भगवान. आ भूमि माता हाथी पड़नी फिर कई लीला नहीं है. कोई जीव जंतर भी नहीं. तो पछी पोते भगवान ने कही प्रसन्न थाय. भगवान तपस्या करी, तपस्या लगाड़ी
तपस्या करते 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 आखी सृष्टि ની અંદર લીલા થાય ગઈ અને અવતારો થાય ગયા, પીછું થયો, પક્ષી થયા, જેટલા જીવો પ્રગટ થયા, ખાલી અંતર ધ્યાન. ભગવાને કોઈ હાથે ખાઈને ઘણી તૈયાર બી છે. તો આજ વસ્તુ તૈયાર થાય છે, અંદર અડધી થાય નથી થતું એવું નથી, પણ આપણે માનતા આપણને મનાતું બી નથી. સંતો ભગવાનનું સર્જન તપસ્યા પૂરી થાય અને સર્જન થયું પછી ભગવાને વિચાર કર્યો કે આજે કોઈ દુઆ સારી બાપી આવે કે આજે મારું તપ છે એ ભંગ નહીં થઈ જાય, એવું ભગવાન અંદર અંતરમાં ધ્યાન આવ્યું. તો ભગવાને ફેર આંખ બંધ કરીને ધ્યાન કર્યું. ध्यान करते करते भगवान के हाथ में रखा, तो मानस प्रगट થાય. માણસ પ્રગટ થયો પ્રથમ પાયો માનવ અવતાર બીજ જગ સંસાર ની અંદર પ્રથમ પાયો કહેવાય. પછી ભગવાન જે રસ્તો આવશે રસ્તા જાય ને પેલા ભાઈ જે હાડી આવ્યા કે આ રસ્તે કોઈ આવે તો આવવાની દેવાનું, ચોકીદારી કરવાની. એમ કરીને ભગવાન કોને જાતા ભગવાન કે તપસ્યા લાગી ગયા. ભગવાન તપસ્યા કરે, પેલો ભાઈ બી તપસ્યા કરે. તપસ્યા કરતે 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 જે મનુષ્ય અવતારનું સર્જન હતું એ સર્જન થઈ ગયું, પૂરું થઈ ગયું. અને પછી ફેર ભગવાનની તપસ્યા પૂરી થાય. भगवान ने अंदर ध्यान आयु के आज भी तपस्या करी थे मेरे भाई भी तपस्या देखिए आज एनामा मारा में केतरो अंतर से केम करीन भगवान अंतर ध्यान થઈ ગયા. તો શ્રી ભગવાન અને તા જાઈને પેલી બાજુથી આવી ગયા. સાથે સાથે તો આવીને मैं रावता पेलो पकड़ी लोको થાય કે ભાઈ કે કાંજા ભાઈ કે માર ભગવાન સમજાવવાની કે માર ની જવાય છે, ના માર કે જાવું છે એ લોકો એડી જવા. એમ કરતે કરતે ભગવાન અને જીવ બે દત્તા બત્તી પેલો ની હોય પેલો ની હોય. પછી ભગવાન સાક્ષાત ધારણ કરે. પેલો ભાઈ રોઈ ગયો ત્યારે ભગવાન એટલી મારી કસોટી તો મુસાવા ઠીક છે બેટા કે તારી કસોટી નથી, પણ કે દેખ આદમી તપસ્યા કરી કે ટીવી કરી કે તારામાં અને મારામાં કેટલો અંતર છે, અંતરની જીત. વાહ બેટા કે ધન્યવાદ. એમ કરીને ભગવાન અને ધીર બે ચાલી ગયા. અને ફેર સમય આવે ભક્તિ માતા આવી ગયા. માતાનું રૂપ ધારણ કર્યું. સમય મળ્યા ભગવાન બોલે કે હા જાઓ બેન કે હું બાકી છે, હું તમારી પાસે આવું છું. એટલે વાત આયા છે બહુ સારું. અમે પણ કે આવતેલા એમ કરીને ભક્તિ માતા દિલને પ્રસન્ન કરી. કોને? ભગવાન. આ ભક્તિ માતા છે અને તું ગીર છે. ये भगवान ने શું કીધું કે ભાઈ મારી વાહતી મારું રહેવાનું રહેણી પીણી ક્યાં છે? પહાડમાં અને જંગલમાં. પેલા ભીલ કીધું ભાઈ તારી વાહતી પણ કે જંગલમાં પહાડમાં. અને ભક્તિ માતાને કીધું તું પ્રસન્ન રહેજે, કામ ભીલની ઝૂંપડી. સંત ભક્તો આ ભક્તિ ભગવાનને મોકલી. કારણ ભીલની કમાઈ કરેલી આજ એ પ્રસન્ન થાય છે. સંતો ભક્તો એ પરંપરાથી પાયો કહેવાય. આ સત્સંગ થયો ને એ ભક્તિ માતાનો એ પાયો છે. આગળ વાણ્યા બ્રાહ્મણ શાસ્ત્રો વાંચી
અને આજ ખાતા થઈ ગયા, પીતા થઈ ગયા, પણ કોઈ પ્રસન્ન નહીં થાય. સંતો ભક્તો કેટલો સમય વીતી ગયો, કેટલા ટાઈમ વીતી ગયો, પણ કોઈ પ્રસન્ન નહીં થાય. શાસ્ત્રો વાંચ્યા, દેખ્યા, આજ આ યુગની વારી આવી, તે યુગની વારી ત્યાંથી આવી ને આપણી ખપડી આવી તો શાસ્ત્રો પડ્યા. આજે વાણિયા બામુન ખાતા થઈ ગયા, પીતા થઈ ગયા, ભક્તિની કોઈ ગમ નહીં લાગી અને કોઈ ખબર નહીં લાગી. આજે ચાર તમે બજારમાં જાઓ, શેઠને રામ રામ કહેજો તો શેઠ મુંશી વાંચ્યો તો રામ રામ ગમે ત્યાં લાગજો. जिनके वस्तु आपकी છે. આજ આપણને પ્રસન્ન થાય તો દર્શન કરવા માટે સંતો ભક્તો ગમે એવું સાધન મળી ગયું હોય પણ દુઃખી મત થાય. ગમે તે વસ્તુ આવી છે પણ પ્રસન્ન કરજો. સંતો ભક્તો ભગત હો, ભક્તાણી હો, 10 માણસ હોય તો ભક્તાણી બી પ્રસન્ન થાય ને ભગત બી પ્રસન્ન થાય. સંતો ભક્તો ભક્તિ માટે કોઈ ભક્તાણી પ્રસન્ન થશે અને ભક્તાણી કદાચ એવી હશે તો ભગતમાં બી પ્રસન્ન થશે. તો આના માટે ભગત ભક્તાણીઓ જરા ધ્યાન રાખજો. કેવી રીતનું ધ્યાન રાખવાનું કે ભગત ભક્તાણી બે ભગવાનની જોડ બનાવી શું કરવા માટે, આના માટે ધ્યાન રાખજો. સવારમાં 4 બજી જાય અને ભગવાન આની ભૂમિ પર પ્રવેશ થાય છે. આ જાગવા માટે ભગવાન પ્રવેશ થાય ત્યારે આ ભૂમિ પર જેટલા જીવો છે, અવતારો છે, તેના બધા જાગીલા છે. જ્યાં હોય ત્યાં, જંગલમાં હોય, ઘરમાં હોય, મંદિરમાં હોય કે ગંગામાં હોય, ગમે ત્યાં પણ બધા જીવો જાગીલા છે. આપણે ઘરની અંદર બધા ભક્તાણી જાગીલા. ઉઠીને નાવા માટે પાણી મૂકી દો, જે કઈ કરવાનું છે એ કરી દો. ઘરમાં ગૌ છે, બકરું છે, ભેંસડી છે એ પણ ઉભા થઈ જશે, ધ્યાન રાખજો. આ સત્સંગ છે એ ખરેખર ફાયદે થઈ અનુભવ કરવા માટે, જાણવા માટે. નાવી ધોઈને ઘરમાં દીવો કરજો, અગરબત્તી કરવા, આપણને મંત્ર આપ્યો છે એ મંત્ર કરવા લાગ્યા. મંત્ર કરતે કરતે, ધ્યાન કરતે કરતે ભગવાનનો પ્રવેશ પૂરો થાય સંતો ભક્તો, અને ફેર દર્શનાતા પ્રવેશ આવશે આની ભૂમિ. તો એને માટે ભગત ભક્તાણીઓ બોલવાનું, ચાલવાનું, જે કઈ કરવાનું છે 9 વાગ્યા સુધી મુખમાં તો ક્રોધ ન આવવાનો. કોઈ ગાળ દેતી ભક્તાની ગાળ મત દેજો. કોઈ અભિમાન કરીને બોલશે તો તેની પણ મત બોલશો. ઓછું બોલશો અને હાસું બોલશો. ભગત ભક્તાણી બોલે કે ભગત શું કરી રહ્યા, ભગત મન ભક્તાણી તમે શું કરી રહ્યા છે એમ આવજો, એમ કહેવાનું કે ભગત એમ આવજે, ભગત ભક્તાણી તો શું કરી રહી એમ આવજે, એ શબ્દો કાઢ દેવાના. કેમ આપણે ભગત થયા છે એટલે આપણી બોલની સભા પર બદલાવાની. આપણે લે લા ફૂંકરી દેવો એ સંસારી માયા, એ શબ્દો સંસારી કહેવાય છે. આ ભક્તો સંતો માટે શું કરી રહ્યા, શું કરો, એમ આવો આવો. આપણે કે ભગત આવો, પધારો પધારો, આ ભગત એમ થોડાકી બદલાઈ ગયું ને આપણું. આપણી સભા બદલાઈ, અવાજ બી બદલાઈ ગયો, શબ્દો બી બદલાઈ ગયો. એ મહાન મોટો દાન કહેવાય ગયું શબ્દો. તો એ આપણી અંદર આપણા વિદ્યામાંથી બહાર આવી ગયો અને બહાર કાનમાં ગયો. આજ આપણને આપણું ફેરવી નાખે, બુદ્ધિ બદલાવી દેતી. એ માટે સંતો ભક્તો ખૂબ દયા કરે. આવી છે મજા એટલે દુઃખી નહીં થાય. ગૌ છે ઘરમાં, ગૌ દુઃખી નહીં થાય. ભગત બતાય હાજો બતાય દુઃખી નહીં થાય. ઘરની અંદર નીમ અને એક ટીમ
सांज पड़े ते फिर टीम गावो पण देहो भले आधो घंटा पण ध्यान करो छोकरू होय गुबेती होय पण भक्ताने गलत शब्दों ने काटी गाल ने काटी અને કાળ બી નહીં કરે બે ટીમ ખાસવો પછી તમારા ઘરની અંદર જે દીધો આજ અત્યારે ભક્તિ માતા આવી છે આપું દોડી 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 નહીં દંડવત મજૂરી ભેડું ભેડું ખોજી ખાધી ત્યાં ખજો પણ કટકું ખાવાને મળશે આખો જન પ્રભાતેલો પણ કટકું નહીં ખાવા મળશે ચીતરું અડવાની મળશે લંગોટોથી હેતેરા ડોકરા તો લંગોટોની કહેવા મળશે देखो कितनी खराबी है डॉक्टर तो पाप जुड़ा सारी आज मैं आवी आपकी झोपड़ी आज डोकराना 20 लोग गौरव खाई जाते तो खेतर में अंदर भी भाग पड़ी जाते तो दिमाग कमाए आप खाई पी रहा अरे पेड़ भी दाना भी पड़ा અને વેચી પડ રહ્યા कैसे कहना घर में आता संतो पधारा मतलब खवाड़ो पीवाड़ो पण ध्यान नहीं तो एक आज भक्ति माता प्रसन्न थाई के શું કે છે ભક્તિ માતા કે આજ હું આવી છે તે તારી ઝૂંપડી આગે ની ફૂટે ખસે ની ફૂટે આંખો સ્વર ની લૂટે જને જને બડે સવાયો પાયો જી એને રામ રતન ધન પાયો आपू छोरी करते रहा करा छोरी करी राशि और मटी जैन जिनके मैया आदि थी दाणो ने डोकरा काढी माता पाणी देती आज केलो दाणो ની વેણે અને તેના પૈસા વાટ્યો હતા એ પડી જાય તેના ઇન્ટરે ખાઈ જાય વેણે देखो केवी कला पहनी હતી અને આજ કેવી કલા આ જેટલી નજર નજર દેખાય કોઈ કહેવાની જરૂર નથી अब कोई शास्त्र में लखेलो छे शरीक में शरीक से मोटू शास्त्र मनो भक्ति माता मोटा मोटू शास्त्र शरीक माथी शास्त्र गयो અને खोपड़ी छे एमाथी सोपड़ी बनी संत आवे माटे ध्यान राखो खोपड़ी से खोपड़ी क्या ध्यान करो क्या ध्यान लगाओ बाहर में लाकाली वस्तु से आज कई कई छोड़ी जाता है अपना खोपड़ी आज भक्ति आदि अंशेष मां आई शास्त्र में भूले जान भावे रामन जेठा करे लंगड़ा साधु करे देखो आ कला आदि संतो भक्तो आदि से तो अपना पूर्ण हजू केतरा अंदाज देखता है नारे उल्टे रस्ते जाए से कि भाई आ रस्तो छोड़ दो आ रस्तो आपलो નથી आ रस्तो પાપનો છે એમ કરીને બે શબ્દા કેતારો પણ કે મયા જાય છે બુદ્ધિ ફેરી નીત ફેરીઓની પણ આવી ભાવના રાખી મયા દયા કરજો આપો તમારી ઝૂંપડી ઝૂંપડી તો મોટો ગાળજો ઝૂંપડી ઝૂંપડી જીવલા રાળજો ये नया मुझे न बढ़ाता है जो ये मापुरता करता है ये भी भावना करता है आज करे दया करता है आप भूमि माता से दुग्नी उत्पत्ति 4 बार नाम लो ये मैया दया कर दो ये मैया कृपा कर दो मारी बुद्धि से बगड़ेली तो महरता है जो जिनका जब संसार भूमि माता प्रकट आए थे तो नमन करता है आपे झाड़ो कर दी पेशाब कर दी गंदगी कर दी तो मैया चेता है जो मैया भी दया कर दो नाम छोकरू मान अपना मन पेशाब कर दे झाड़ो कर दे तो मान घूसो नहीं आवे यही नहीं करे तो ये बतानी माया से मान तो अपने चेता रो संतो भक्तो आने माटे संतो भक्तो अपनी खरेखर वाका लाकड़ा सीधो करवा माटे कोराड़ी અને મનક વાંકો હે સીધો કરવા માટે સત્સંગ આ કોહડી છે આપણી એ કોહડી હાથમાં રાખજો કોહડી ભૂલી મતી રાખજો આને માથે જાગ્યા જાત્રા માન્યા દી પૂજા સતગુરુ